કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 9માં આપણી અંગ્રેજી વિષયની જે વાર્ષિક પરીક્ષા લેવામાં આવનાર છે તેનું કુલ 80 ગુણનું પ્રશ્નપત્ર મિત્રો પૂછાવાનું છે। મિત્રો નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે તમારે કેટલા ગુણનું અને કેવી રીતે પ્રશ્નપત્ર મિત્રો પ્રશ્ન આવનાર છે પ્રશ્નપત્રમાં તેની આપણે વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે વાર્ષિક પરીક્ષાની અંદર તે જે તમારું બ્લુપ્રિન્ટ છે એની વાત કરી લઈએ। પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભારની પછી મિત્રો પ્રશ્નપત્ર ઉપર જઈશું। તો સૌપ્રથમ મિત્રો અહીંયા હેતુલક્ષી પ્રકારના પ્રશ્ન 21 ગુણના મિત્રો પૂછાવાના છે। કુલ મિત્રો 21 પ્રશ્નો હશે અને તેના કુલ ગુણ 24 હશે। અતિ ટૂંક જવાબી પ્રશ્ન મિત્રો 1 પૂછાશે જે 3 ગુણનો હશે। ટૂંક જવાબી પ્રશ્ન મિત્રો 33 ગુણના 33 પ્રશ્નો હશે અને તેના 33 ગુણ હશે। વિસ્તૃત જવાબી પ્રશ્નો મિત્રો 4 પ્રશ્નો હશે જેના 14 ગુણ હશે। અને નિબંધ પ્રકારના પ્રશ્નો એટલે કે મિત્રો એક નિબંધ પૂછાશે જે 6 ગુણનો હશે। એમ 80 ગુણનું તમારું પ્રશ્નપત્ર મિત્રો પૂછાવાનું છે। મિત્રો અહીંયા વિભાગનું નામ પ્રમાણે આપણે ગુણભારની વાત કરીએ તો મેઇન્સ ટેક્સ્ટ પ્લસ પોઈમ એના 22 ગુણ હશે બરાબર। પછી મિત્રો સપ્લિમેન્ટરી રીડર છે એમાંથી 8 ગુણ હશે। અનસીન એમાંથી 10 ગુણનું પૂછાશે। ફંક્શન ને ગ્રામર 24 ગુણનું હશે અને રાઇટિંગ એ મિત્રો 16 ગુણ। એમ 80 ગુણનું આપણું પ્રશ્નપત્ર આવનાર છે। વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વિભાગ પ્રમાણેની વાત કરીએ તો સેક્શન એની અંદર તમારે કુલ 16 ગુણનું પૂછાવાનું છે। તેની અંદર તમે જોઈ શકો છો મેઇન ટેક્સ્ટ બરાબર, રીડિંગ કમ્પ્રેન્શન બરાબર, એની અંદરથી મેઇન ટેક્સ્ટમાં 12 ગુણ બરાબર, અને કન્ટેન્ટ બેઝડ ટ્રુ એન્ડ ફોલ્સ ક્વેશ્ચન એટલે કે ખરા ખોટા છે એ મિત્રો કન્ટેન્ટ તમારી ચોપડીના આધારે આવશે જે 4 ગુણનો છે। સેક્શન બી એમાંથી 18 ગુણનો હશે જેમાં બરાબર મેઇન ટેક્સ્ટ પ્લસ પોઈમમાં આવશે એ 3 ગુણનું હશે બરાબર। તેવી રીતે મિત્રો સપ્લિમેન્ટરી રીડર છે એમાંથી 5 ગુણનું છે। નોન વર્બલ 5 ગુણ છે। અનસીન ડાયલોગ બરાબર, ઇન્ટરવ્યૂ તેના 5 ગુણ હશે। એના પછી સેક્શન સીની અંદર વાત કરીએ તો મિત્રો અહીંયા સેક્શન સીની અંદર ઓબ્જેક્ટિવ છે બરાબર, 3 ગુણના હશે બરાબર। આઈડેન્ટિફાઈ ધ ફંક્શન હશે બરાબર, 3 ગુણનું। પછી કમ્પ્લેટ ધ ડાયલોગ મિત્રો હશે 3 ગુણની અંદર બરાબર। પછી સેન્ટેન્સ મિત્રો વાક્ય પૂછાવાના છે 3 ગુણનો। ફંક્શન બેઝડ આધારિત બરાબર, વોકેબ્યુલરી આધારિત મિત્રો 3 ગુણ હશે, અને બીજું પણ વોકેબ્યુલરી બરાબર એના આધારિત તમારે 3 ગુણ, એમ 15 ગુણનો વિભાગ સી હશે। સેક્શન ડીની વાત કરીએ તો એમાં પણ 15 ગુણ હશે મિત્રો, 15 ગુણ આધારિત હશે બરાબર, જેમાં ઇનડાયરેક્ટ સ્પીચ વિથ ફોર બ્લેન્ક બરાબર ઓબ્જેક્ટિવ હશે તમારે ખાલી જગ્યા 2 ગુણની બરાબર। કન્જક્શન મિત્રો 3 ગુણના હશે। એડિટિંગ કરવાનું હશે 3 ગુણનું બરાબર। પછી અહીંયા જેન્ડર, નંબર, ટેન્સ, વોઇસ બરાબર એ 4 ગુણના હશે, અને સિલેક્ટ ધ ક્વેશ્ચન બરાબર એ 3 ગુણ હશે। સેક્શન ઈની વાત કરીએ તો મિત્રો અહીંયા તમારે પેરેગ્રાફ રાઇટિંગ વિથ પોઈન્ટ્સ એટલે કે અહીંયા પોઈન્ટ તમને આપેલા હશે અને પેરેગ્રાફ લખવાનો હશે, કોઈ પણ 3 હશે એમાંથી 1 લખવાનો રહેશે 6 ગુણનો બરાબર। પછી ઈમેલ છે એ પૂછાશે 5 ગુણ, અને પિક્ચર આધારિત તમારે અહીંયા વાક્યો બનાવવાના હશે 5 ગુણ। તો આવી રીતે તમારું પ્રશ્નપત્ર નીકળશે। હવે પ્રશ્નપત્ર ઉપર જઈએ તો મિત્રો અહીંયા જો તમે સેક્શન એની વાત કરીએ તો 12 ગુણનું છે। અહીંયા તમને પેરેગ્રાફ આપેલા છે અને એની નીચે પ્રશ્નો આપેલા છે બરાબર। એક પેરેગ્રાફની નીચે 2 પ્રશ્ન હશે। વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને જ્યારે પેરેગ્રાફ લખતા હોય પેરેગ્રાફ આધારિત પ્રશ્નોના જવાબ લખીએ તો પહેલો પેરેગ્રાફ આપણે પ્રશ્નો વાંચીએ અને પછી આપણે પેરેગ્રાફ પર જઈએ તો અહીંયા મિત્રો 100% તમને ગુણ સારા એવા મળી જશે। તો આવી રીતે તમારે કુલ 6 મિત્રો જે છે એ પૂછાવાનું છે બરાબર। 12 ગુણનું પૂછાશે, 12 પ્રશ્નો હશે એટલે કે 6 ફકરા આપેલા હશે। એના પછી અહીંયા મિત્રો ટ્રુ એન્ડ ફોલ્સ ખરા ખોટા છે 13થી કરીને 16 સુધીના હશે 4 ગુણમાં બરાબર। સેક્શન બીની વાત કરીએ તો અહીંયા તમને એક મિત્રો આપેલું હશે બરાબર, એના આધારિત તમારે નીચે 3 પ્રશ્નોના જવાબ ઉપરના જે કવિતા હશે તેમાંથી લખવાના છે બરાબર। પછી અહીંયા પેરેગ્રાફ આપેલ છે, પેરેગ્રાફ આધારિત તમારે અહીંયા મિત્રો 5 ગુણનું પૂછાશે બરાબર, એ પેરેગ્રાફ આધારિત લખવાનો રહેશે।
એના પછી મિત્રો અહીંયા તમને એક ડેટા આપેલા હશે, એ ડેટા આધારિત તમારે 5 ગુણના મિત્રો જે પ્રશ્નો પૂછાશે એ ઉપરના ડેટા આધારિત તમારે પૂછાશે। મિત્રો આ ખાસ કરીને મોસ્ટ આઈએમપી છે, એટલે એકવાર આને પણ ધ્યાનમાં મિત્રો લેજો અને આ પ્રશ્નોનું સોલ્યુશન પણ મિત્રો કરી લેજો। તમારી પરીક્ષાની અંદર તમને આ જે વિડીયો છે ખૂબ જ ઉપયોગી નીવડશે। અહીંયા મિત્રો એક પેરેગ્રાફ આપેલો છે, તેની નીચે પણ 5 પ્રશ્નોના જવાબ ઉપરના પેરેગ્રાફમાં લખવાના છે। પછી અહીંયા મિત્રો ડાયલોગ આપેલો છે, એમાં પણ તમને 5 પ્રશ્નોનો જવાબ ઉપરના ફકરામાં લખવાના આવશે। સેક્શન સીની વાત કરીએ તો અહીંયા મિત્રો જોડકા સ્વરૂપે છે, બરાબર, એ 3 ગુણનો પૂછાશે। પછી મિત્રો ખાલી જગ્યા છે જે વિકલ્પ આધારિત હશે, બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો, બરાબર, કુલ 3 વિકલ્પ પૂછાશે। એના પછી મિત્રો અહીંયા પણ ખાલી જગ્યા છે, એ પણ વિકલ્પ આધારિત હશે 3 ગુણની। મિત્રો ખાસ કરીને આ ઓબ્જેક્ટિવ છે, એટલા માટે ખાસ તૈયાર કરી લેજો વ્યવસ્થિત રીતે। આવા જ પ્રશ્નો તમારી પરીક્ષાની અંદર આવનાર છે। અહીંયા પણ બ્લેન્ક ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે, તમને મિત્રો વિકલ્પ પણ આપી દીધેલા છે, બરાબર, અને આમાંથી મિત્રો સાચો જવાબ છે એ તમારે વર્ડ મિનિંગ કયો થાય છે એ શોધવાનો છે, તેના 3 ગુણ છે। સેક્શન ડીની અંદર પણ તમે જોઈ શકો છો, અહીંયા પેરેગ્રાફ આધારિત તમારે અહીંયા ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે, જે વિકલ્પ આપેલા હશે, બરાબર। તો આવી રીતે તમારું જે મિત્રો પેપર છે એ આવનાર છે, બરાબર। તો ખાસ મિત્રો આવી રીતે તમારે પેપર લખવાનું હશે। મોસ્ટ આઈએમપી આ પેપર છે, બરાબર। સેક્શન ઈની વાત કરીએ તો અહીંયા તમને કોઈ પણ એક નિબંધ લખવાનો છે, 3 તમને નિબંધ મિત્રો ટોપિક વાઇઝ આપેલા હશે। પછી ઈમેલ છે, કોઈ પણ એક ઈમેલ લખવાનો છે અને એક પિક્ચર આપેલું છે, પિક્ચર આધારિત તમારે મિત્રો અહીંયા વાક્યો છે એ લખવાના રહેશે, બરાબર। તો આવી રીતે તમારો પ્રશ્નપત્ર વાર્ષિક પરીક્ષાના આવનાર છે। અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।